ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકેએસ પર એડમિશન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા. સૌપ્રથમ gks.gujgov.edu.in વેબસાઇટ પર જવું. જીકેએસ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જીકેએસ દ્વારા મોકલી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી અહીંથી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રકારનું ડેશબોર્ડ ખુલશે. ડેશબોર્ડમાં દર્શાવ્યા મુજબ અહીં આપેલ વિવિધ વિકલ્પોની વિગતવાર માહિતી ભરવાની રહેશે. અહીં સૌ પ્રથમ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જ્યારે તમે ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ પેજ જોવા મળશે, જેમાં પેમેન્ટ માટેના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે, જેમાંથી તમને અનુકૂળ વિકલ્પ પસંદ કરી પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. તેનું સ્ટેટસ તમે ડેશબોર્ડ પરથી જોઈ શકશો. પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયા બાદ તેની રિસિપ્ટ તમે ડેશબોર્ડ પર આપેલ પેમેન્ટ સ્ટેટસની બાજુમાંથી ડાઉનલોડ કરી શકશો. જો તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે પરંતુ ડેશબોર્ડમાં પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ દર્શાવતું હોય તો તમારે ડેશબોર્ડ સ્ક્રીન પર પેમેન્ટ સ્ટેટસની સામે આપેલ રિફ્રેશ બટન પર ક્લિક કરવું, જેથી આપના પેમેન્ટનું સ્ટેટસ અપડેટ થઈ જશે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે. તેના માટે તમારે અહીં આપેલ પ્રોફાઇલ બટન પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં સૌ પ્રથમ પ્રાથમિક માહિતી દાખલ કરવાની રહેશે, જેમાં તમારો કોર્સ, એપ્લિકેશન નંબર, વિદ્યાર્થીનું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઈમેલ આઈડી પહેલેથી જ દાખલ થયેલ હશે. ત્યારબાદ અરજદારે ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી દાખલ કરવાની રહેશે. પ્રાથમિક માહિતી દાખલ કર્યા બાદ રહેઠાણની વિગતવાર માહિતી પૂરી પાડવાની રહેશે, જેમાં અરજદારનું હાલના સરનામાની વિગતો દાખલ કરવાની રહેશે. અને જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે બોક્સ આપ્યું છે તેમાં ક્લિક કરવું. ત્યાર પછી અહીં તમારે ધોરણ 10ની વિગતો પણ ભરવાની રહેશે, જેવી કે પરીક્ષા પાસ કર્યાનો મહિનો, વર્ષ, સીટ નંબર અને ટકાવારી. ત્યારબાદ અહીં તમારો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાના રહેશે. અરજદાર પાસે ફોટોગ્રાફ 5 MBનો અને સહી 2 MBની મહત્તમ સાઇઝ સાથેનો તાજેતરનો હોવો આવશ્યક છે. તમામ માહિતી ભરાઈ ગયા બાદ એકવાર તમારી બધી માહિતી ચકાસી લઈ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સમક્ષ એક નવું પેજ આવશે, જે હશે શૈક્ષણિક વિગતો અંગેનું. સૌથી પહેલાં અહીં આપેલ વિકલ્પો પૈકી પૂર્ણ કરેલ કોર્સ પસંદ કરવાનો રહેશે. જો HSC એટલે કે ધોરણ 12 અથવા કોઈ ડિપ્લોમા કોર્સ કરવામાં આવેલ હોય તો તેની ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી પૂરી પાડી ફેચ બોર્ડ ડેટા પર ક્લિક કરશો એટલે તમારા માર્કશીટ મુજબની માહિતી ફોર્મમાં આવી જશે. જો તમારો ડેટા ફેચ બટન પર ક્લિક કરવાથી નથી આવી રહ્યો તો તમે એન્ટર કરેલ પરીક્ષાનો મહિનો, વર્ષ, બેઠક નંબર ચોકસાઈપૂર્વક ચકાસી લેવા. તેમજ બેઠક નંબરમાં કોઈ પણ સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર્સનો સમાવેશ નથી થયો તે પણ ચકાસી લેવું. જો આટલું કર્યા બાદ ફેચ બોર્ડ ડેટા પર ક્લિક કરવાથી તમારી માહિતી ફોર્મમાં નથી આવી રહી તો ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી જાતે જ દાખલ કરવાની રહેશે, જેમાં પરીક્ષાનું બોર્ડ, પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, મહિનો, સીટ નંબર, પરીક્ષાનો પ્રવાહ, માર્કશીટ પ્રમાણેનું નામ, ધોરણ 12 અથવા ડિપ્લોમા કોર્સ કેટલા પ્રયત્ને પાસ કર્યું છે વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરતા તમને કોટા અને એન્ટ્રન્સ પરીક્ષાની વિગતોની માહિતી ભરવા માટેના વિકલ્પો જોવા મળશે.
આ વિગતો જો તમને લાગુ પડતી હોય તો જ ભરવાની રહેશે. અન્યથા સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાથી તમારી સમક્ષ એક નવું પેજ આવશે જે હશે વિદ્યાર્થીના પ્રેફરન્સની વિગતો નક્કી કરવાના વિકલ્પ માટે. આ પેજમાં તમારે યુનિવર્સિટીનું નામ, અભ્યાસક્રમનું નામ, જિલ્લો અને કોલેજ અથવા સંસ્થાનો પ્રકાર પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરતા તમને ઉપલબ્ધ કોલેજ અને તેના સંબંધિત પ્રાથમિક માહિતી જોવા મળશે, જેમાંથી આપે આપની પસંદગી કરવાની રહેશે. કોર્સ મુજબની પસંદગી કરેલ યુનિવર્સિટી અને કોલેજની તમામ વિગતો તમે એપ્લાય ફોર વિભાગમાં જોઈ શકશો. આ વિભાગમાં તમે પસંદ કરેલ યુનિવર્સિટી અને કોલેજની પ્રાયોરિટીને તમારી જરૂરિયાત મુજબ રદ અથવા તેના ક્રમાંકમાં ફેરફાર કરી શકાશે. હવે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે અગાઉ ભરેલ માહિતી મુજબ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પેજ આવશે, જેમાં ચૂઝ ફાઇલ બટનનો ઉપયોગ કરી બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અરજદારે પૂરી પાડેલ તમામ વિગતો જોવા મળશે, જેને રિવ્યૂ કરી અરજીને ફાઇનલ સબમિટ કરવા માટે અરજદારે અહીં આપેલ બોક્સ પર ટિક કરી સંમતિ આપવાની રહેશે. ત્યારબાદ જ અરજીને ફાઇનલ સબમિટ કરી શકાશે. આ રીતે તમે ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશો. તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ડેશબોર્ડ પર જોઈ શકાશે. ડેશબોર્ડ પર વિદ્યાર્થી દ્વારા પસંદગી કરવામાં આવેલ કોલેજ તથા સંસ્થાના મેરિટની વિગતો અહીં જોઈ શકાશે. ડેશબોર્ડ પર આપવામાં આવેલ ઓફરના વિકલ્પ દ્વારા આપની પસંદગી કરેલ યુનિવર્સિટી તથા કોલેજ પૈકી કોઈપણ યુનિવર્સિટી કોલેજ જો આપને એડમિશન આપવા માંગતી હશે તો તેની વિગતવાર માહિતી અહીં જોઈ શકાશે. ડેશબોર્ડ પર વ્યૂ મેરિટ કટ ઓફ બટન દ્વારા વિદ્યાર્થી મેરિટની વિગતો જોઈ શકશે. આપની પસંદગી કરેલ યુનિવર્સિટી તથા કોલેજ દ્વારા એડમિશન કન્ફર્મ થયા બાદ તેની વિગત આપને અહીં દર્શાવેલ પ્રવેશ કન્ફર્મેશનની વિગતોવાળા વિભાગમાં જોવા મળશે. ડેશબોર્ડ પર નોટિસ વિભાગ આપવામાં આવેલ છે, જેમાં તમને યુનિવર્સિટી અને કોલેજના તમામ નવી અપડેટ્સ જાણી શકશો.